લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે વડોદરા જિલ્લાની તાલુકા પંચાયત નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થયા બાદ હવે સત્તા ગઠનની તૈયારીઓએ ગતિ પકડી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। વડોદરા જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી, જ્યારે જિલ્લા પંચાયત માટે આવતીકાલે આ પ્રક્રિયા હાથ ધરાશે। જે અંગે માહિતી આપતા વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ દ્વારા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની કેસરિયા લહેર વ્યાપી છે, ત્યારે વડોદરા જિલ્લો પણ એમાંથી બાકાત નથી રહ્યો। વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયતમાં 34માંથી 32, તાલુકા પંચાયતમાં 170માંથી 146 અને નગરપાલિકાઓમાં 112માંથી 81 સીટ મેળવી અમારું જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું છે, ત્યારે તેનું સુકાન સંભાળનાર ઉમેદવારોની આજે વરણી થવા માટેની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। 3 નિરીક્ષકો પ્રદેશમાંથી પધાર્યા છે। આજે તમામ ઉમેદવારો અને સંગઠનના કાર્યકર્તાઓને સાંભળીને પેનલ બનાવવામાં આવશે અને આ પેનલ 2 દિવસ પછી જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ મળશે ત્યારે એમાં રજૂ કરવામાં આવશે અને પાર્લામેન્ટરી બોર્ડની મંજૂરીની મહોર વાગ્યા પછી આ સર્વે ઉમેદવારોને અમે મેન્ડેટ આપી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાનું નેતૃત્વ સોંપવા માટે તૈયારી કરીશું। નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની કેસરિયા લહેર વ્યાપી છે, ત્યારે વડોદરા જિલ્લો પણ એમાં બાકાત નથી રહ્યો। વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયતમાં 34માંથી 32, તાલુકા પંચાયતમાં 170માંથી 146 અને નગરપાલિકામાં 112માંથી 81 સીટો મેળવી અમારું જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું છે, ત્યારે તેનું સુકાન સંભાળનાર ઉમેદવારોની આજે વરણી થવા માટેની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। 3 નિરીક્ષકો પ્રદેશમાંથી પધાર્યા છે, નીતિનભાઈ ભજીયાવાલા સાહેબ, હેમાક્ષીબેન બોગાવાલા અને વિક્રમભાઈ તારસડિયા। આજે તમામ ઉમેદવારો અને સંગઠનના કાર્યકર્તાઓને સાંભળીને પેનલ બનાવવામાં આવશે અને આ પેનલ 2 દિવસ પછી જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ મળશે ત્યારે એમાં રજૂ કરવામાં આવશે અને પાર્લામેન્ટ બોર્ડની મંજૂરીની મહોર વાગ્યા પછી આ સર્વે ઉમેદવારોને અમે મેન્ડેટ આપી અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાનું નેતૃત્વ સોંપવા માટે તૈયારી